ધ્યાન નહીં બતાવો સરકારને કોઈ આંદોલનનું, ત્યાં સુધી તમારું કોઈ સાંભળવાનું નથી. કેમ કે સરકાર જે રોજગારીની વાતો કરી રહી છે તેનો ફુગ્ગો અહીંયા ફૂટતો દેખાઈ રહ્યો છે. થોડાક જ દિવસમાં આ કેમ્પસમાંથી ગાંધીનગરમાં બીજું એક આંદોલન થઈ રહ્યું છે. આ બધા ચિત્રના શિક્ષકો છે કે જેમને વર્ષો પહેલાં અભ્યાસ કર્યો હતો પરંતુ નોકરી આજ દિન સુધી મળી નથી. એટલે કે 17 વર્ષની બેકારી. કોઈ માણસની 17-18 વર્ષની લાઈફ, એનું બચપન 18 વર્ષ સુધીમાં એક નોર્મલ અભ્યાસ માણસ કરે છે, બાકીના 18 વર્ષ સુધીમાં જોબ મળતી હોય છે, તેનો પરિવાર ચલાવવા માટે એની જવાબદારી હોય છે. પરંતુ અહીંયા પરિવાર ચલાવવા માટેની જે જવાબદારી છે તે જવાબદારી ઘણા લોકો નિભાવી નથી શકતા. કેમ કે દેવું કરીને, સોનું વેચીને, જમીન વેચીને આ બધું કર્યા પછી જે ભણતર છે, જે ભણ્યા છે, ભણતર કામ નથી આવતું. એ સ્પષ્ટ તમને આ કેમેરામાં દેખાઈ રહ્યું છે. કારણ કે આ લોકો નોકરીની રાહ જોઈને આજે પણ બેઠા છે. કોઈ ખેતી કરે છે, કોઈ પશુપાલન કરે છે, કોઈ દુકાન કરે છે કે કોઈ અન્ય જગ્યાએ નાની મોટી નોકરી કરે છે. પરંતુ સારી નોકરી મેળવવા માટે તમે જે ભણતર કર્યું છે, ચિત્ર શિક્ષક બન્યા છો, ત્યાંની કોઈ વેલ્યુ નથી. સરકારને કોઈ વેલ્યુ નથી. જો વેલ્યુ હોત તો અત્યાર સુધી 16-17 વર્ષ સુધી સરકાર શું કરી રહી છે, ભરતી કેમ નથી કરી? હવે હું શૈલેષભાઈ સોઢા સાથે વાત કરવા માગું છું, જેઓ કપડવનની બાજુમાં આવેલા ફાગવેલ જે ભાથીજી મહારાજનું પવિત્ર મંદિર છે ત્યાંથી આવેલા છે. શૈલેષભાઈના વિશે વાત કરીએ. શૈલેષભાઈ 17 વર્ષથી બેકાર છે, મારી સાથે ઊભા છે. તેમના ચહેરા પરથી જે બેકારીનું દર્દ છે એ સ્પષ્ટ જાણી શકાય છે. શૈલેષભાઈ, આપની જે માંગ છે અમે સાંભળી લીધી. આપ જે સરકારને કહેવા માંગો છો કે અત્યાર સુધી તમે ભરતી નથી કરી તો ભરતી કરો અને એમને ન્યાય આપો. પરંતુ એક બીજો સવાલ કરવા માગું છું કે આટલા વર્ષથી બેકારી છે તો તમારું બેકારીનું દર્દ છે તો સરકારને શું કહેવા માગશો? તમે કેવી કેવી તકલીફો વેઠી છે? તમારો પરિવાર હશે, બાળકો હશે, શું તકલીફો આવી રહી છે? સર, જે તે સમયે અમે એટીડી કોલેજ કરી એ સમયે જે કોઈ મિત્રો, જેટલા પણ મિત્રો હતા અમારી સાથે, એમાં દરેક મિત્રોની પરિસ્થિતિ બહુ ઘરની ઓછી હતી. તેમ છતાંય એમના મા બાપ એ બધી રીતે સક્ષમ થઈને છોકરોને ભણાવવા માટે તેઓ પોતાની જમીન ગીરવે મૂકી. ત્યારબાદ જમીન તો જમીન મૂકી, પણ ફરી વખતે એમણે પરવડાય ના એટલા માટે એમણે પોતાના દાગીના જે હતા એ સોનું બધું ગીરવે મૂક્યું. કેમ કે તમારા સંતાનો ભણી શકે માટે, અમારા છોકરા ભણે એ માટે એમના માતા પિતાએ દાગીના પણ ગીરવા મૂક્યા. અને અત્યાર સુધી એ જે કંઈ બની રહ્યું છે, સરકાર કોઈ પણ અત્યારે 17 વર્ષ સુધી અમે એ ઘણા મિત્રોની જમીનો પણ હજુ છૂટી નથી હજુ સુધી 17 વર્ષ સુધી. કેમ કે આ જે બધું છે આંદોલનમાં દરેક મિત્રો, દરેક આખા ગુજરાતમાંથી અહીંયા અમે કેટલી વખત ભેગા થાય, એટલે આ અંદર અમારો આંદોલનમાં ચર્ચાઓ પણ થતી હોય છે. બરાબર છે. દરેક તકલીફ છે, દરેક મિત્રોની જે કંઈ વેદના છે એ અમે અહીંયા 8 દિવસથી છીએ, એટલે અમને એ બધી સાહેબ ખબર છે. એટલા માટે મેં આપ સાહેબ સમક્ષ રજૂ કરું છું કે ભાઈ આવી પરિસ્થિતિ અમારી, આવી પરિસ્થિતિમાંથી તમે પસાર થયેલા છો. અભ્યાસ કર્યા પછી તમને ભણ્યા પછી તમને નોકરી નથી મળતી, તેનું દર્દ આપણા જે સોઢાભાઈ છે, શૈલેષભાઈ છે, તે ગુજરાત પોસ્ટ ન્યૂઝ સમક્ષ આપણને કહી રહ્યા છે. જી સર. ઓકે, આપની આટલા વર્ષથી આપ પણ બેકાર છો, બરોબર છે? તો સરકારને શું સંદેશ આપવા માંગો છો? સરકારને એ જ સંદેશો આપીએ કે અમે ડિગ્રી લઈને બેઠા, કોઈક દિવસ તો એવો વિચાર થાય છે કે ખરેખર આ માર્કશીટો, આ જે અમે ભણ્યા એનો શું મતલબ? જિંદગી અમારી લગભગ, કારણ કે અડધી જિંદગી તમારી આમાં, અડધી ભણવામાં ગઈ ને અડધી તમારી ન્યાય માંગવામાં, વિનંતી કરવામાં સરકારને ગઈ, એવું થયું ને? અડધી સાહેબ જિંદગી જતી રહી, બરાબર. અને મને કોઈક એવા મિત્રો મળે ને ત્યાર તો એવું પૂછે છે કે પુરોહિત તમારી પાસે તો ભાડોય નથી અત્યારે ગાંધીનગર આવવા માટે, આંદોલનમાં આવવા માટે. એવી પરિસ્થિતિ અમુક સમય તો અમારે પણ આપવા પડે છે. અને એવી પરિસ્થિતિમાં અત્યારે જેટલા ચિત્રવાળા છે ને એટલી ખરાબ પરિસ્થિતિમાં સાહેબ જીવે છે ને કે સાહેબ અત્યારે હું તમારી સાથે નહીં કહી શકું એવી પરિસ્થિતિમાં અત્યારે જીવે છે માણસો. અને સરકારને ખરેખર શરમ આપવી જોઈએ કે બિચારા આટલા વર્ષ નીકળી ગયા, એમની અડધી જિંદગી. સરકારને આટલી જગ્યા છે ચિત્રવાળાની, છતાં સરકાર જગ્યા ભરવા માગતી નહીં, એટલે શરમની વાત છે. આ ગુજરાતની અંદર આપણને એવું કે આટલો રોડ, રસ્તા બધું સારો વિકાસ થયો છે, પણ જે ગુજરાતમાં રહેનારી પબ્લિક છે તે અત્યારે દુઃખી છે. યુવાનનો કોઈ વિકાસ નથી થયો. આ ડિગ્રી લઈને બેઠા અને યુવાન તો અત્યારે બેરોજગારીની પરિસ્થિતિમાં જકડાઈ ગયો છે સાહેબ. પશુપાલન કોઈ કરે, કોઈ નોકરીએ જાય નાની મોટી, બરાબર છૂટક. અને આ ભાઈએ વાત કરીને એ હકીકત સાહેબ વાત સાચી છે. ગીરવે દાગીના પણ રાખ્યા અને અમુક તો જમીનો સાહેબ ગીરવે અત્યારે છે ને હજી છોડાવી નહીં શક્યા એવી પરિસ્થિતિમાં સાહેબ છે. એ હાલ એમની કેવી પરિસ્થિતિ છે સાહેબ, હું અત્યારે વર્ણન નહીં કરી શક્યો. આમ
એવી પરિસ્થિતિમાં જીવે છે અત્યારે. તો સરકારને અપીલ છે કે સરકાર આ યુવાનો છે તેમને ન્યાય આપવો જોઈએ, તાત્કાલિક કાયમી ભરતી કરવી જોઈએ, કારણ કે તે પરિવાર લઈને બેઠેલા છે, તે એકલા નથી, તેમની જમીનો પણ ગીરવે મૂકી છે તેવું તેમનું કહેવું છે. જે તે ટાઈમે તેમના દાગીના પણ એક મહિલાઓના ગીરવે મૂકેલા છે, કારણ કે તેમનું સંતાન ભણ્યા પછી શિક્ષક બને, સારી સરકારી નોકરી લે અને સારી રીતે જિંદગી જીવે, તે માટે આ લોકોએ ઘણી સ્ટ્રગલ કરી છે. એક અંતિમ ક્વેશ્ચન હું પૂછવા માગું છું. આમ તો વિપક્ષ કોંગ્રેસ માટે આપ શું માનો છો? એમની મદદની તમને ક્યાં જરૂર છે, અથવા કોંગ્રેસમાંથી તમને કોઈનો કોલ આવ્યો કે ભાઈ અમે તમને આંદોલનમાં હેલ્પ કરીશું સરકાર સામે? ના, અત્યાર સુધી કોઈ રાજકીય નેતા કે કોઈ પ્રવેશ. કદાચ યુવરાજસિંહ આમ આદમી પાર્ટીમાંથી આવ્યા. હા, એ યુવરાજસિંહ અને બીજા બી શુભચિંતકોએ કોન્ટેક્ટ કરેલો છે, દરેકે આશ્વાસન આપેલું છે. પણ આ જો સરકાર ખરેખર અમે ચાલુ સરકારના જ અમે પ્રશ્નાર્થ કરીએ છીએ કે અમને ન્યાય આપ, અમારી ભરતી કરો. અમે ભીખ નથી માંગી રહ્યા, અમે ન્યાય માંગી રહ્યા છીએ. તમારો અધિકાર માગી રહ્યા. હા, અમે અમારા અધિકાર માગી રહ્યા. અમને એવું ફીલ થાય છે કે અમે ભીખ માગી રહ્યા છીએ સરકાર જોડે. એટલે સરકારે આ બાબતે ગહન ઊંડો વિચાર કરીને ચિત્ર શિક્ષકની કાયદેસર ભરતી કરવી જોઈએ. વય મર્યાદામાં થોડી છૂટછાટ રાખીને જેમ વ્યાયામની કરી એ રીતના ચિત્ર શિક્ષકની કાયદેસર ભરતી કરવી જોઈએ. તો મિત્રો, જે પ્રમાણે આ જે ચિત્ર શિક્ષકો જે બોલી રહ્યા છે તે પ્રમાણે આમ તો હું એવું માનું છું કે સરકારે તાત્કાલિક આ મામલે કોઈ પગલાં લેવા જોઈએ. અને બીજી એ પણ વસ્તુ છે કે યુવરાજસિંહ જે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા છે તેમનાથી કોંગ્રેસે શીખવું જોઈએ, હું એવું માનું છું. કારણ કે વિદ્યાર્થીઓના જે વરસાદની વચ્ચે જે આંદોલન થઈ રહ્યું છે તે આંદોલનમાં યુવરાજસિંહ જાતે આવી અને તેમને દિલાસો આપ્યો છે કે હું પણ તમારી સાથે છું, સરકારમાં જ્યાં જરૂર પડશે ત્યાં તમારી સાથે હું ઊભો રહીશ. તો કોંગ્રેસે આ મામલે અત્યાર સુધી કોઈ સ્ટેન્ડ લીધું નથી. કોંગ્રેસના કોઈ પણ પ્રતિનિધિ અમદાવાદ કે ગાંધીનગરના અમને મળવા માટે નથી આવ્યા, કોઈનો ફોન કોલ્સ પણ આવ્યો નથી. તો આ વસ્તુ પણ આમના માટે થોડીક શરમજનક છે, કારણ કે વિપક્ષ જ્યાં નબળો હોય છે ત્યાં સરકારમાં તમે ગમે તેટલું વગાડો, તેમના કાનની બાજુમાં થઈને ગમે તેટલા ઢોલ વગાડો પણ સરકારને કંઈ સંભળાવવાનું નથી.